અને જો આજે આપણે હે ને બારગામ જવાનું છે. પેલા તો આપણી ઘરે જો મહેમાન આવવાના છે. કોણ મહેમાન આવવાના એ તમને આગળ અમે વિડીયોમાં બતાવશું. તો જો આપણે પહોંચી ગયા છીએ શક્કરબાગ. આ તમારા હગા હે જો ટાઈગર. આ ટાઈગર છે. હા અને એ ટાઈગર છે. જલ્દી જલ્દી ઘરેણું હે ભાઈ. અને મેં ઘોડા કોઈ ત્યારે આવી ગયા છીએ આપણે ઉપરકોટ. તો જો ધીમે ધીમે આવે છે તોપ જોવા માટે. જો અહીંયા કેટલી જો બધી મોટામાં મોટી તોપ આ છે. આજે અડીખડી વાવમાં હે ને ઓલી કહેવત છે ને કે પાણી મોઢામાં લઈને અહીંયા પગથિયા ચડી જાય તો એની વિષ જે હોય એ પૂરી થઈ જાય. તો જો આ બે ગયા તા. હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જશો? તો આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો સવારમાં જો અત્યારે 8:30 જેવો ટાઈમ થઈ ગયો હોય અને આપણે જો મસ્ત નાઈને ફ્રેશ થઈને બેસી ગયા છીએ નાસ્તો કરવા. એટલે નાસ્તો તો કઈ આપણે કરતા નથી, ચા પી લીધી હે. સાક્ષુ ને રોહિલ જો મસ્ત ફ્રેશ થઈ ગયા હે. હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નવા વ્લોગમાં સ્વાગત છે. રોહિલ પણ મસ્ત ફ્રેશ થઈ ગયા હે અને જો ચા ને રોટલી ને હું ખાઈ હે સાક્ષુબેન જો આવી રીતે. અને જો આજે આપણે હે ને બારગામ જવાનું છે. પેલા તો આપણી ઘરે જો મહેમાન આવવાના છે. કોણ મહેમાન આવવાના એ તમને આગળ અમે વિડીયોમાં બતાવશું. અને પછી આપણે બહાર જવાનું છે. ક્યાં જવાનું છે એ પણ આપણે વિડીયોમાં આગળ તમને બતાવશું. સારું હાલો તો જો આપણે સાક્ષુબેન ને નાસ્તો કરાવી લઈએ, થોડા ઘણો મમ્મીને ટેકો દેવરાય, પછી હમણાં મહેમાન આવશે. ચાલો તો જો આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ ને આપણી ઘરે જો મહેમાન આવવાના હતા ને આવી ગયા હે. અને એના માટે જો આપણે ચા મૂકી દીધી છે અહીંયા. મસ્ત જો ધીમે ધીમે થાય છે અને આપણે મસ્ત જો હવે રેડી થઈ ગયા છે. મહેમાન આવી ગયા પછી જો આ કોણ મહેમાન છે તમને બતાવું. તો આ મારી ફ્રેન્ડ હે અને આ એના ઘરવાળા હે. જો આ એની છોકરી હે દિત્યા. હાય કેતો. હા બસ તું વિડીયોમાં આવીશ, અમારા વિડીયોમાં આવીશ. હાય કેતો. તો જો મહેમાન આવી ગયા હે તો એને મસ્ત આપણે ચા પાણી પીવડાવી દઈએ. આપણે ક્યાં જવાનું છે મહેમાન સાથે હું તમને હજી આગળ વિડીયોમાં કહીશ, કારણ કે થોડુંક લેટ થઈ ગયું છે. એટલે ચા બની ગઈ છે તો ચા પાણી પીને આપણે નીકળી જઈએ, પછી વળી મોડું થઈ જશે. ચાલો તો જો આપણે નીકળી ગયા હી ફરવા જવા માટે અને આપણે જવાનું છે જુનાગઢ. તો જો ગાડીમાં ગોઠવાઈ ગયા હી બધે. જો રોહિલ હે ને આજે ડ્રાઇવિંગ કરે હે, એ તો કરતા જ હોય, તમને બધાને ખબર જ છે. કુનાલ જો આગળ બેસી ગયા, શ્વેતા અને અમે ચારે અહીંયા પાછળ બેઠા હી. અને જો આપણે જુનાગઢ જવાનું છે ફરવા માટે. જ્યાં જ્યાં ફરવા જેવી જગ્યા હશે ત્યાં જાઉં. કામ બરોબર ને? પેલા તો ક્યાં જઈએ જોઈએ. સારું હાલો તો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો. અમે ક્યાં ક્યાં જઈએ અને આજે તો આખો દિવસ આપણે ફરવાનું જ છે અને મોજ જ કરવાની છે. બરોબર ને? હા તો જો આપણે પહોંચી ગયા છીએ શક્કરબાગ. છોકરાઓને મજા આવે છે અહીંયા. બગલા શું છે? ગુલાબી પેણ. ગુલાબી પેણ જો કેવડા આપડા જેવડા છે. બટકા ભરી લે. અહીંયા જો દિત્યા. જો 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 લેવું છે લેવું છે. લેતા છે યાર. ખાઈ જઈએ આપણે. હે બેન લેવું છે? ખાઈ છે એ જે એક જ બટકું થાય જો એમ જ કરે. એની ચાચું તો કેવડી મોટી મોટી. શું છે? શું કરે હે? આમ કરે. મજા આવે. પાણી પી છે. જોઈ ની ચાંચ જો કેવડી મોટી. પહેલી વાર આવી કા? બસ આજ થી પહેલી વાર આવી કા? પહેલી વાર આવી ને? હા એ પહેલી વાર જ છે. એ વાંક બે ફ્રૂટ લમજો ઝાડવા ઉપર જો. ન્યા હું હે? જો જા. ઓય ખિસકોલી જો મોટી. એ સીન. હા દેખા છો. હવે હંસલા છે. મોટા મોટા હંસ જો કેવા મસ્ત ના હે છે ને. સાક્ષુ મજા આવે ને. આ તો બગલા છે ને આપણે. હા એ બગલા આપણા ભાષામાં બગલા. મજા આવે છે. આપણે બગલા કી હે. આપણે બગલા કઈ માછલા ખાય. આપણે કાકડ હારા કી. આપણે બગલા કે જલ્દી તો જો એક ટીટલી છે દિત્યાબેન જો અડે
લઈ લે લઈ લે લઈ લે સાસુ તો પી હે લઈ લે તીતલી સાક્ષી લઈ લે તો તું તીતલી લઈ લે તીતલી સાસુ તો પી હે જો એ હમણાં પકડશે જો પકડું જો ઉડાડ જે ઉડી ગયો તે આમાં તો દેખાશે નહીં વાં જો હોતા હે હા બે જો દીપડાના બચ્ચા હે બચ્ચા છે હા બેન તે જોયા એને જો વાઘરીઓ જો દીપડા આવી ગયા છે આયા હે હા તે આરામ કરે છે ને તડકાના કાંઈ હા જો એક સૂતો હોય ને એક બેઠો હોય જો દીત્યા સાક્ષુ કેમ દીકો આય. એ આવે જો નહીં કરો જો લાલો જો હાલે એવી જો અંદર રહી રિયલ માં એટલે બોલાવી આની કરો ઉઠાડી મહેમાન આવ્યા છે મળવા કા તમારું ભોજન આનું મૂકે એવું એટલે કે અહીંયા આઈ તો કતો એ આયો જો ઉપર બહુ ડેન્જર હો આનો મેક અને આ હળી એવી કાઢતા હોય એટલે અંદર શું જવું આમ જો એના અંદર શું જવું હોય બારી હતી ડોકું ભૂખો થયો છે હવે એ રોજે ઈ જ વિચારતા ક્યારે કેમ નીકળવું આ બધા ઓલા ડેન્જર હોય ને એ, એને આમાં પૂર્યા હોય વાયડા કરી હોય ને બહુ જંગલમાં ઈ લોકો વાઘ છે સિંહ ને વાઘ ને ટાઈગર બેન ટાઈગર છે હા અમે કાલ જોવા આવ્યા તો હુઈ ગયો એમાં લે એ આરામ કરે છે અમે કાલે જોવા આવ્યા તો હુઈ ગયો યાર હા આ તમારા હગા હે જો આ તમારા હગા હે હો આ તમારા હગા હે જો ટાઈગર હે હાથી આ ટાઈગર છે હા અને એ ટાઈગર છે હા તો ઈ વાઘ જ છે ને તમે વાઘ છો તો ઈ વાઘ જ છે ને તો તમે હગા થયા ને અમે હગે ત્યાં હા તો પછી જલ્દી અહીંયા હા કેવડો જો મજા આવે હે આને જલ્દી આને એ જોયો ટાઈગર હે હે આટા મારશે હમણાં આવશે નાસ્તો થઈ જાય જમવાનું થઈ જાય બપોરનો ટાઈમ થઈ જાય હે જમવાનું થઈ જાય બપોરનો ટાઈમ થઈ જાય હા આવે છે રોહિત જવાની કરે આવે કુનાલ એ હું આટા મારે અહીં આટા મારે હે હવે કઈક જમી લીધું હોય છે એટલે હવે વોકિંગ કરે છે એના તમે એના હજમ. મહેમાન આવ્યા ને એટલે એવું છે હા મહેમાન આવ્યા એને જ મન થાય હા એ વાઘભાઈ એ વાઘભાઈ આ તમારી બેન જો ભાઈ આ તમારી બેન જો ભાઈ છે ને ઈ વાઘ જ છે હો તમારા અમે જો બોલો રહ્યો એ તમારા વાઘ જ છે હો જો જો ઓલા પાંજરામાંથી આવે છે હા જામ પપ્પા હું છો બગા વાઘ જો હા ડેન્જર કેવા જો આ ખુલ્લા હોય તો ખુલ્લા જોવા જવા હે ખુલ્લા હશે હો ના ના અહીંયા આયા ક્યાં અહીંયા બસ માં લઈ જાય જંગલમાં લઈ જાય ક્યાં હા બસ માં આગળ જંગલમાં જવું હા હાલો સાહેબ હાલો તો જંગલમાં ઉપડી આપણે બરાબર ને કા હાલે યાર અત્યારે તો જો આરામમાં છે એના માટે જો ઓલું ચડવાનું ને રાખ્યું છે હા એ બધું હવે ન્યા જો અહીંયા કસરત કરવાનું એનું એને કસરત કરો અહીંયા ઉભો રહે ની અવાજ કરે હા અવાજ કરે કે હવે મને ખાવાનું દ્યો હા આપણે એમ કે ટ્રાફિક નથી જો આમ કેટલા બધા માણસો આવે જો હા માણસો તો ઘણા આવે છે કેમ કે આજે શનિવાર છે ને એટલે બહુ નો વાંધો હોય બધા રજા હોય એટલે આવતા હોય આ તો રાજસ્થાન વાળા છે જો હા રાજસ્થાન વાળા એ હાવજ ચરી હે એ હાવજ ઉભો થા ઉભો હાલ એ કેતો બેન હાવજ ઉભો થા ઉભો કેતો હાવજ ઉભો થા ઉભો હા હાલ પોતાનું ઘર સાફ કરવા જાય તમે ચાલ પોપટ અહીંયા આફ્રિકી આગળ તો તું જો આફ્રિકા થી આવ્યા છે હા જો વ્હાઈટ હા વ્હાઈટ મોર છે જો સફેદ મોર કે અહીંયા આગળ
ભારતીય મોટી ખિસકોલી ક્યાં છે? ક્યાં ખિસકોલી ક્યાં ગઈ? કે ઉપર બેસી ગઈ. ખિસકોલું વયું ગયું. સિલ્વર જો એમ જો ઉંદેડું, આમ જો એ ઉંદેડું જ જો ઓલાનું ખાવાનું ખાય છે. પછી ભાગી જાય આમ છું. હા પણ આ ઓલા જો એમાં દર છે એમાં વહી જતા હોય. હા. બે હરખે હરખા સાક્ષી શું છે ન્યા? હે સાક્ષી શું છે ન્યા? સાચું કઈ કે સાચું હશે. હે બેન? ચકલું લોરી છે લોરી. આમ જો ઓલા લોકો જો બીજે હું રાજ્ય થી આવ્યો લાગે છે આમ જો એના બધા પહેરવેશ. રાજસ્થાની હે બધા જો. હા એવું જ લાગે. હજી કેટલા બધા હે હો આગળ પાછળ હશે કેટલા બધા. હા. કોણ છે બેન? આ કોણ છે? મોર જોઈને મોર છે ને? જો બ્લુ બ્લુ સ્કાય બ્લુ છે. એની આ જોઈ ને પીછા તો જો કેવડા મોટા. હા હા, હે કેવો કલર તો જો. એટલે જ આને રાષ્ટ્રીય પક્ષી ઘોષિત કર્યું છે. સાચી વાત છે. હા વસ્તુ છે ભાઈ, ઘરેણું છે ભાઈ. અને મેં કોડા કોઈ ત્યારે કેવું મસ્ત લાગે. એની કલગી છે કલગી. કાનડો આના પીછા વાય મોહી ગયો તો ભાઈ. જા, હા વસ્તુ છે ભાઈ. હા. એ મી ન જો મોર તો જો ઢેલ છે, મોર છે. મોર ને ઓલી ઢેલ તો જો એની એ ગ્રીન કલર નું જો. ઓલું ઉપર જો કેવું મસ્ત હે. હા ઉપર એ મસ્ત છે. એ તો કહું વાંદરા જેવું ઘરમાં બેઠું હોય ને એમાં મોર્યું. અહીંયા કેમ કરે છે? આવ્યું. એ વાંદરા જેવું. કોણ છે એ? સેટ. શેઠ જો. આના સેટ છે હા પ્રાણી સંગ્રહાલય મારનો સેટ. પણ આમ શું લોકો છે વાંદરા જેવું લાગે એનું મોઢું જો એના જેવું જ રહ્યું આમ આમ કાંગારું હે જો કાંગારું જો જો વાહ વયા ગયા છાંયે. એ કાંગારો જો કેમ હાલે, જો રોહિણી કરે જો કેમ હાલે કાંગારો. હે કાંગારું કાંગારું હા આ બચ્ચા લાગે છે જો. એ બચ્ચા હે. શું છે આ? શું છે આ? ગધેડા હે. ગધેડા હે. એલા એ આ તો ગધેડા હે. અરે એ માર્યા જો ગધેડા. એલા એને આવી બધી સુવિધા તો અમારા ગામમાં તો એને કઈ સુવિધા નથી. ઉકેડામાં હોય કે જો આવ્યા હે જીબ્રા. કોણ છે? ચીબરા. તમારા હગા હે? તમારા હશે અમારા હે કાં છે તમારા હગા હે? તમારા. તો જો આપણે બેસી ગયા અહીંયા પાણી પીવા અને થોડીક વાર વિહાંબો ખાવા અને જો અહીંયા ફોટો શૂટ ચાલુ હે. રોહિલ જો ફોટા પાડે છે અમે પણ પાડ્યા. હવે આ બેય નો વારો હે અને આ બેય ને જો મજા આવી ગઈ છે. સાક્ષી સફરજન ક્યાં છે? જો ઓલું કઈક છે અને શું કેવાય નારંગી જ કેવાય ને. શું કે નારંગી નહીં શું કે નારિયેલી જેવું છે પણ સાક્ષુ ને એમ કે સફરજન છે. જો સફરજન નથી કાના ઈ ઓલું છે નાળિયેલી છે. તો જો ફોટો શૂટ ચાલુ છે અને ઘણા બધા માણસો છે. જો આ બધા એક સરખા કપડા પહેર્યા છે કઈક લાગે હે ઓલા ગ્રુપ કોઈ હોય એવું જો. હા હમણાં બારે જઈને હો અહીંયા અંદર નથી મળતું કાને બારે મળે ત્યાંથી લઈ દઈશું. હા ઓકે. તો હજી જો આપણે આગળ હે ને ફરવા જવાનું બાકી જ છે. હજી આપણે એટલું આલી બાજુનું જોઈ લીધું હે. હવે જો આમ સામેની સાઈડમાં જોવાનું બાકી છે. તો પાણી પી લઈએ અને થોડીક વાર અહીંયા વિહાંબુ ખાઈ બ્રેક મારી છે અત્યારે તો અહીં થોડીક વાર પછી આપણે આગળ જઈએ ને અહીંયા જો મસ્ત લોકેશન એવું છે ને છાયું હશે તો છોકરાઓના ફોટા અને આપણે બધાના ફોટો શૂટ ને એવું ચાલુ હે. આ બધાનું ફોટો શૂટ નું પતે એટલે પછી આપણે આગળ જઈએ અને જો બપોરનો ટાઈમ થઈ ગયો હે અને ભૂખે લાગી ગઈ. ભૂખ લાગી હે અમને લાગી હે. તો હજી આપણે થોડુંક બાકી છે તો પેલા જોઈ લઈએ અને ફરી લઈએ પછી આગળ જોઈએ બારે જમવાનું ક્યાંક સારું હોય ને આપણે જમવા બેસી જાવ. બરોબર ને? જમીને પછી આગળ ક્યાં જવાનું છે આગળ તમે વિડીયોમાં જોતા રહેજો. અમે આગળ તમને એ પણ બતાવું ને કઈક મસ્ત એવું બતાવી. આને હું કઈ રોહિલ શાહ મુગ્ર. જો બંદર આવ્યો છે ને ખારા થયા છે એનાથી છેટું રહ્યું નોકી ન હોય માથે આવી જાય તો ચોટી જાય આપણે. જો અહીંયા ખુલ્લા આ પહેલી વાર જોયા કા અહીંયા જો આલી બાજુ આવે છે. હું જો ગિરનાર છે એટલે ગિરનાર માંથી આવતા હોય. હા જો આમ પાછળ જ છે ગિરનાર. જો આમ કાના જો બંદર જો તું જો ઓલું જોતી હોય ને ટીવી માં બંદર જો એ છે
જો હા જો એ બંદર છે ઈ બંદર છે જો કેટલા બધા જો જો આવે જો આવે જો એની હોરીનું કરાવ્યું જો નાના નાના જો મોટા અને બધા એવા જો ભેડા એની પૂંછડી તો જો મોબાઈલ નું ધ્યાન રાખજો. હા જો આ ઝટકી હા જો જો તો જો અમે આવી ગયા ઈ બગીચામાં જો તમે જોઈ શકો છો આમાં દેખાતા નથી જો એ બે લસરપટ્ટીમાં ને કાંઈક હિંચકામાં સેતા તારી છોકરી હિંચકામાં બેઠી છે કે નહીં હા લસરપટ્ટીમાં જો અમે બે જો અહીંયા આરામ કરીએ છીએ કા થાકી ગયા એટલે હાલવાનું છે હા અને હવે જો શ્વેતાને એને ભૂખી લાગી ગઈ છે જો કે અમને લાગી પણ એને વધારે લાગી છે હા અને જો આ મારી ફ્રેન્ડ હે અમે બે સાથે ભણતા કા પહેલેથી ન જામ નાનેથી ને ચોથું પાંચમું ભણે ને ત્યારથી હારે જ છીએ અને અમે અમારું ગામ છે ને બાજુનું ભાઈઓદર ત્યાં અમે અપડાઉન નહીં કરતા કા સાથે જ પ્રાઇમરીમાં હાઈસ્કૂલમાં એવી રીતે બધા ભેગા જ અને હવે અમારે બેના મેરેજ થઈ ગયા ને તો અમે બે એક જ દિશામાં છીએ એટલે આવતા જાતા કા બાકી એકય ફ્રેન્ડ તો નથી હા એ બધા થોડાક આમ અલગ અલગ થઈ ગયા હે અને અમારું બેનું તો પહેલેથી જ આમ હાયલું આવે આમ બેસ્ટ ફ્રેન્ડ જેવું જ કા ક્યારેય ઝઘડો ન ક્યારેય કાંઈ એકબીજામાંથી દોસ્તી રહી અને રીસાણાય નથી ક્યારે એકબીજાથી કા અને ઘણા અમારા ફ્રેન્ડ હતા જે ઓલું કરતા પણ ક્યારે અમે બે ઓલું નથી કર્યું કા હા એવી રીતે નથી થયું અને અત્યારે જો મેરેજ પછી અમારે બે ને બહુ સારું છે કાંઈક એવું હોય સારું હાતું તો બધું અમારે કા ફોન ને બધું ચાલુ જ હોય એવું બધું હે સાસુ આવી ગયો સાક્ષુ તું થાકી ગઈ લસરપટ્ટીમાં નો ગઈ જો ઓલી જીત્યા ગઈ છે જો દીત્યા જો ગઈ જો મારે જા તું જા જાતા પપ્પા આવે જા બીક લાગે એને લસરપટ્ટી બીક લાગે એ નો ખાય આઈ ભાઈ ધ્યાન રાખવું પડે જો એ લસરપટ્ટીમાં નીચે જ ના ઉતરી મારે માથે ઉતારવી પડી હવે હારું હાલો આપણે જમવાનું પેલા ગોતી લઈએ ને જમી લઈએ તો જો આપણે મસ્ત મજાનું જમી લીધું છે ને આવી ગયા છીએ આપણે ઉપરકોટ તો જો ધીમે ધીમે આવે છે અને આપણે જો અહીં બારે થોડીક વાર હે ને બેઠા મસ્ત થોડા ફ્રેશ થઈ ગયા આપણા વાળ ને બાળ ને બધું વિખાઈ ગયું હતું ને જો બાંધી લીધા મારા વાળ એટલા લાંબા છે ને તો આપણે થોડીક વાર ખુલ્લા રાખીએ ને તો હા ગુચ ગુચ વળી જાય એટલે જો ઓરવી લીધું હે અંબુડો વાર લીધો જો આ બે નો હવે જો વારો આવ્યો છોકરીઓ ખાચવવાનો કા જો અત્યાર સુધી મેં ને શ્વેતા એ બે ને રાખ્યું હવે આ બે નો વારો આવ્યો અને મારી સાસુ જો બારે ફુગા જોઈ ગઈ હતી ને રમકડા તો એનું વેન કરે ક્યાંથી તો જો આપણે આવી ગયા હે તો જો અહીંયા ટિકિટ નું ચેકિંગ ચાલુ છે મેન માણા પાસે ટિકિટ આવી ગઈ છે તો જ્યાં જ્યાં અમે હજી બે વાર નીકળ્યા તો બે વાર બતાવી ને કા હા હજી આગળ કેટલી વાર બતાવવાની થાય કઈ ખબર નહીં ટિકિટ ટિકિટ કહેવાય હાથમાં બેલ્ટ લગાવ્યું 520 એક બેલ્ટ આપ્યું ને 4 5 ચારે વચારે એક બેલ્ટ આપ્યું હે એને આને હચવવાનું કુનાલ ને મજા આવી સાચું અહીંયા તારે પહેરવું ના આખા રસ્તે વેન કર્યું હતું ને હવે શાંત થઈ ગઈ જો હજી અમારે ફુગાન વેન હાલે છે ચોલા પોલીસ વાળા જો જો એ મારી આવે છે ભાગો 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 સારું જો હજી આપણે એન્ટર જ થયા છીએ અને તડકો એવો હોય જમી લીધું એટલે વધારે થોડુંક લાગે તો જો આપણે પહોંચી ગયા અહીંયા ઉપરકોટ હું પહેલી વાર આવી છું એક વાર આવી હું પણ અહીંયા બારે આપણે દાદાના દર્શન કરી લીધા ને ખીમડિયા દાદાના ત્યાં લગી જાય તો પછી દર્શન કરીને પછી અમે અંદર નહોતા આવ્યા ત્યાંથી ને જોઈ ગયા હતા તો પહેલી વાર આવ્યા છીએ આગળ તમને અમે બતાવશું ઉપરકોટમાં શું શું છે એ બધું તોપ જોવા માટે જો અહીંયા કેટલી જો બધી મોટામાં મોટી તોપ આ છે પછી જો માં છે નાની આ નાની છે એક અહીંયા છે અને અહીંથી જો તમે જુનાગઢ આખું દેખાશે જો આનું કેવો નજારો છે જોરદાર જો કોને બોલાવે કાના સાચી ને બોલાવે છે સાચી તું હાલ કે અહીંયા કેતા હું જુનાગઢ આવી છું કેતા આમાં જો આમાં બધાને કે આમાં કે હું જુનાગઢ આવી હું સાચી કેતા ઉપરકોટ આવી છું ફરવા
ફરવા આવ્યું ઉપરકોટ બોલતા નહીં આવે જો અહીંયા જો લખેલું રી ઉપરકોટ ફોર્ટ મસ્ત હે અહીંથી વ્યૂ કેવું મસ્ત આવે સમજો જોરદાર એ તો હજી તડકો છે ને એમાં છાંયું હોય તો એમ થાય કે જવાનું મન ન થાય કે આવતું ત્યારે આપણે આ જો મિની તોપ આ બધું રોયલ રાજાશાહી નું હશે ને કા રાજાઓનું જોઈને કઈ આપતું ના એટલે પૂછવું એમ કે એનું છે ને આ બધું જૂનું એમ નવાબ ઓલા નવાબ જી કયો એ નવાબ ને રાજા ને બધું હા ઓલા બધા ઓલા ઓલો હું સિદ્ધરાજ એ બધા ને કા એનું બધા સિદ્ધરાજ સોલંકી નું બકાલું લેવા તો જો અમે બધા અહીંયા બેસી ગયા છીએ આરામ કરવા જાય મસ્ત લીમડાનો છાંયો હે અને નીચે જો મસ્ત લીલું લીલું છમ ખડ છે જો. લોન શું કહેવાય લોન કહેવાય તમને આવડે ઇંગ્લિશ અમને ન આવડે ને તો જો અહીંયા પવન એવો આવે છે એમ થાય ખુઈ જાય આવું આમ છે આમ ખુલ્લું છે ને એટલે જો આમથી આમ આરામ કરતા કરતા જો એ બધા ફરે હે તો મેં અહીં મસ્ત જો બેસી ગઈ મસ્ત પવન છે સારું જો થોડી વાર આરામ કરીએ પાણી પી લઈએ પછી આગળ જઈએ જો આપણે આવી ગયા હી બૌદ્ધ ગુફા પણ અહીંયા જો બોર્ડ છે એમાં બુદ્ધ લખેલું ઓહા તો બીક લાગે ઉતરે હે સમજો સમજો સરસ છે મને તો બીક લાગી જો કચ્છ ગુફા જો જો નીચે હજી આપણે જવાનું જ છે જો છોકરાને મજા આવી ગઈ રાયડું નાખવાની જો તો જો નીચેથી જો આવું કઈક છે ઉપર જો આવું છે જો અહીંયા જો કઈક છે જો આ એ દરવાજો એનો જ હશે ને કે આ કરાયું હોય છે તો જો અમે હું ને શ્વેતા બે છે ને હું કે ઓળી ગોળી હા એ જો એ કૂવો છે જો કેટલા પગથિયા જો આમથી જો મેં બે જો તો જો ધીમે ધીમે અત્યારે ઉતરી તો જવાય છે ફટાફટ પછી મને એવું લાગે છે ચડાહે નહીં કાં શ્વેતા જો અહીંથી પગ લઈશું એટલે પૂરું હોય ડાયરેક્ટ કૂવામાં તો જો અત્યારે કોઈ છે નહીં બે જ છે હમણાં ટ્રાફિક હતું એટલે અમે થોડીક વાર રાહ જોતા હતા ટ્રાફિકમાં નો મજા આવે કોઈ એકબીજાનો ધક્કો લાગી જાય તો ચડવામાં ને એવું થાય એટલે જો તમને હું ત્યાં જઈને આગળ બતાવું હજી ઓહો ઉપર તો જો તમે બાપા વ્યૂ જોરદાર છે અરે ઊંડું કેટલું સમજો ઓલા બે હજી કોઈ દેખાતું નથી ઉપર જો એ દેખાય છે આજે અડીખડી વાવમાં હે ને ઓલી કહેવત છે ને કે પાણી મોઢામાં લઈને અહીંયા પગથિયા ચડી જાય તો એની વિષ જે હોય એ પૂરી થઈ જાય તો જો આ બે ગયા તા હવે એની વિષ તો હવે હું હોય અહીંયા આવીને જો નીચે બેહાઈ ગયું પૂરું થઈ ગયું લ્યો પૂરું થઈ ગયું કા હવે પૂરું હવે તમારી વિષ નો પૂરી થાય કા તો જો આપણે આ અનાજ નું છે જો આમાં લખેલું છે અનાજ ભંડાર છે જો આમાં આખું એનો ઇતિહાસ લખેલો હોય પેલા તો અમે જોયું ને આમથી આવતા હતા તો પછી આ બોર્ડ દેખાણું ને અહીંયા તો મેં વાંચી લીધું જો તમે જોઈ શકો હા અનાજનું જો અત્યારે કાચ થી કવર કરેલું છે બધું જો છોકરા બે છે ને બે બહુ થાકી ગયા છે અમે થાકી ગયા છે જો આ બે કોમેન્ટ કરાય તો આપણે યુઝ કરી જો આમથી લોકો આવે પણ અમે થાકી ગયા હે તો નથી ગયા અને જો અહીં છાયું હે તો થોડીક વાર બેઠા અને હવે જો 5:30 જેવો ટાઈમ થઈ ગયો હે ને હવે આપણે અહીંથી બારે નીકળવાનું છે તો જો આપણે આવી ગયા હે ઓલે રાણી રાણક દેવ નો મહેલ છે ને હા જો ફોટોશૂટ ચાલુ છે અંધારું એવું છે જો જોરદાર છે અહીંયા મસ્ત લોકેશન છે અહીં ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે દિત્યા હાય કરી દો હાય જો મસ્ત હે આ સ્લેબ પણ બહુ છે તો હાથ અડી જાય છે
મસ્ત હે હા ચાલો તો જો આપણે ગાડીમાં બેસી ગયા હી અને જો આપણે ઘર તરફ નીકળી ગયા હી તો બધા જો ફૂલ થાકી ગયા હે આમાં મોઢા જો ભરતા હા હા ચાલો તો જો આપણે છે 8:30 પોણા 9 ઘરે પહોંચ્યા અને જો આવીને 5-10 મિનિટ બેઠા 9 જેવો ટાઈમ થઈ ગયો હે અને મારી ફ્રેન્ડ ને ઈ જો એની ગાડી હે ને દુકાને પડી હતી અમે અમારી ગાડી લઈને ગયા હતા એની ગાડી ત્યાં હતી તો આપણે દુકાનેથી ન જોઈએ વયા ગયા હે કારણ કે મોડું થઈ ગયું હતું 8:30 થઈ ગયા હતા નગરી ઘરે આવત પછી એને એના ગામડે પહોંચવાનું હતું રહે છે રાજકોટ પણ એના ગામડું અહીંયા છે બિલિયાડા ને કારું હા ગોંડલ પછી આવે ને હા જમવાનું પણ મમ્મીએ બનાવી રાખ્યું હતું બહુ ઈચ્છા તો નથી આપણે જો ભૂંગળા બટેકાનો નાસ્તો કર્યો હતો અને પાણીપુરી ખાધી હતી ધોરાજી મમ્મી આપણી માટે રસોઈ બનાવી છે એટલે અમે કીધું હતું કે થોડું થોડું બનાવજો બહુ જાજુ નહીં ત્યાં જોવા જેવું બહુ મસ્ત હે કેટલું બધું આમ 2500 વર્ષ જૂનું હે બધું કા 2500 એમાં બધું ત્યાં લખેલું હતું પછી તો કઈ ખબર નહીં હું હોય 2500 વર્ષ જેવું હતું કા એ બધું અહીંયા લખેલું હોય ને એમાં જોયું હતું તો હારું હાલો આજના બ્લોગ ને પણ આપણે એન્ડ કરીએ છીએ તો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય ગુડ નાઇટ